નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. આગામી મહોરમ તાજિયાના તહેવારને ધ્યાનમાં રાખી નવસારી ખાતે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર આજરોજ નવસારી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. જો કે પોલીસ વિભાગ દ્વારા મીડિયાને કોઈપણ પ્રકારની જાણ ન કરાતા આ સ્થાનિક આગેવાનો દ્વારા વિડીયો ઉતારી અને નવસારી લાઈવને મોકલાવવામાં આવ્યો છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, લોકોને કોઈપણ પ્રકારનો ભય ન રહે અને મહોરમ તાજિયાનો તહેવાર જે ખરો શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય એ ભાવનાને ધ્યાનમાં રાખી અને નવસારી પોલીસ દ્વારા આજે નવસારીના મુખ્ય માર્ગો ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. આવદા ગામે સાકાર મોક્ષ ભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું. ધરમપુર તાલુકાના આવદા ગામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, પાર્થ ટ્રેડર્સ વાપી, ગ્રામ પંચાયત આવતા, રેઇનબો વોરિયર્સ ધરમપુર તેમજ ગ્રામજનોના સંયોગથી નવનિર્મિત સાકાર મોક્ષ ભૂમિનું લોકાર્પણ પાર્થિવ મહેતા, આશિષ દેસાઈ, કૃષિત શાહ, પંકજભાઈ દામા તેમજ સુરેશભાઈ મોક્ષીના હસ્તે શિવજી પાસે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલ દેગામનો વિદ્યાર્થી હર્ષિલ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પાત્ર બન્યો. રાજ્ય પરીક્ષા બોર્ડ ધોરણ 9ના વિદ્યાર્થી માટે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા યોજે છે. પરિણામ પરથી દરેક જિલ્લામાં શિષ્યવૃત્તિ પાત્ર વિદ્યાર્થીઓનું મેરિટ નક્કી થાય છે. વર્ષ 2023-24ના શિષ્યવૃત્તિ પાત્ર વિદ્યાર્થીઓનું મેરિટ જાહેર થતાં ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામના 9 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી એક વિદ્યાર્થી હર્ષિલ રાજેશભાઈ ચૌધરીનો મેરિટમાં સમાવેશ થતાં શિષ્યવૃત્તિ પાત્ર બનતા નવસારી જિલ્લામાં બીવી દેસાઈ શાળા ઝળકી ઉઠી છે. સાવધાન, નવસારીમાં અપાયું છે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ. છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈ ચોમાસા દરમિયાન આ વિસ્તારની અંદર આવતા 5 દિવસો સુધીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને લઈ હવામાન વિભાગે સચેત કર્યા છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ આ તમામે તમામ 8 જિલ્લાની અંદર અને તેમજ એક યુનિયન ટેરેટરીની અંદર જાહેર કરી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ. તંત્રને કામે રાખવામાં આવ્યું છે. સ્ટેન્ડ બાય રાખવામાં આવેલા લોકોને પણ હવે એલર્ટ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292. આમ જનતાના ટેક્સના પૈસાથી તાગરધીના કરતા સરકારી બાબુઓ. જિલ્લા પંચાયત કચેરીની અંદર નાયબ કાર્યપાલક ઇજનેર ડી.કે. ભખોડિયા પોતાની ચેમ્બરની અંદર નથી, છતાં પણ લાઇટો છે ચાલુ. ટેલિફોનિક સંપર્ક કરતા ફિલ્ડ પર ગયા હોવાનું માલુમ પડ્યું. 11 વાગે ફિલ્ડ પર જાય છે, 2 વાગે ફિલ્ડ પરથી પાછા આવશે. તો ત્યાં સુધી શું લાઇટો ચાલુ રહેશે? સરકારી અધિકારીનો ઓર્ડર પટ્ટાવાળા નથી માનતા કે પછી લોકોના પૈસે તાગરધીના કરવાની આદત પડી ગઈ છે આ સરકારી બાબુઓને? ક્યાં સુધી આ રીતે રેડિયાળ તંત્ર ચાલશે? એટલું જ નહીં, પણ ચેમ્બરની બહાર હજુ પણ માસ્ક પહેરીને જ અંદર આવું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાના બેનરો પણ યથાવત રાખવામાં આવ્યા છે. લાગે આ સરકારી બાબુઓ હજુ પણ કોવિડના જમાનામાં જ જીવી રહ્યા છે. બિલ્લીમોરા સ્ટેશન ખાડા વિસ્તાર અને ટેલિસ્ટાર ગ્રુપ મળીને ટોટલ 12 વ્યક્તિઓ અમરનાથ જવા માટે રવાના થયા છે. ત્યારે માજી વિરોધ પક્ષના બિલ્લીમોરા નગરપાલિકાના નેતા મલંગભાઈ કોલિયાએ દરેકને શુભેચ્છા પાઠવી.
હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 33.0 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 27.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 88% જ્યારે સાંજે 79% રહ્યું હતું. હવાની ગતિ 1.6 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી જેમનો આજે 63મો જન્મદિવસ છે એ નિમિત્તે એક પેડ માં કે નામ અભિયાનમાં ખેરગામ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ચેતન પટેલ વાડ અને સંગઠનના સભ્યો દ્વારા માના નામે વૃક્ષ વાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. મુસ્કુરાહટ હંમેશા છાઈ રહે ગ્રુપના સભ્યો દ્વારા શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ તમાકુ વ્યસન મુક્તિ અભિયાન હેઠળ નિઃશુલ્ક રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી, મા શારદા દેવી મહિલા પાંખ, ઓમ સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી, મુસ્કુરાહટ ગ્રુપ યઝદી કોન્ટ્રાક્ટરના સૌજન્યથી આજરોજ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીમાં સ્વેચ્છાએ તમાકુ છોડવા માંગતા વ્યક્તિઓને કાઉન્સેલિંગ કરી હોમિયોપેથી દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. લાયન્સ ક્લબ મિડ ટાઉન નવસારીના 40મા પદગ્રહણ સમારંભ લાયન મોના દેસાઈના હસ્તે કરવામાં આવ્યો. લાયન હેમંત મિસ્ત્રી પ્રેસિડેન્ટ અને એમના સેક્રેટરી અરવિંદભાઈ મિસ્ત્રી તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સોગંદવિધિ કરાવવામાં આવી હતી. નવસારી ઉપરાંત અમલસાડ ગણદેવી ચીખલીના લાયન મેમ્બરો હાજર રહ્યા હતા. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની વડી શાખા એટલે કે બનાતવાલા સ્કૂલની બાજુમાં જે જીબી કચેરી આવી છે ત્યાં લાઇટનું બિલ ભરવા માટે લોકોએ લાંબી કતારોની અંદર ઊભું રહેવું પડે છે. ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનની માત્ર એક જ બારી ત્યાં રાખવામાં આવી છે એવા આક્ષેપો થઈ રહ્યા છે અને ત્યાં બેઠેલા કર્મચારીઓ ગોકળ ગાયની ગતિએ કામ કરી રહ્યા હોવાના કારણે આમ જનતાએ કલાકો સુધી લાઇનમાં તડકામાં ઊભો રહેવાનો વારો આવે છે. એક તો પહેલા પૈસા ભરવાના અને ત્યાર પછીથી તડકામાં લાઇનમાં ઊભું રહેવાનું. ક્યાં સુધી આવા ધાંધિયા ચાલતા રહેશે? નવસારીનો રેલવે ઓવરબ્રિજ બન્યો અકસ્માત. ઝોન લાઇટના અભાવે વારંવાર અકસ્માત થાય છે. ગઈકાલે રાત્રે પણ ગણદેવીથી નવસારી ખાતે આવેલી કારને નડ્યો અકસ્માત. અચાનક અંધારાની અંદર ગધર્ભ કાર સામે આવી જતા કારને થયું મોટું નુકસાન. GJ 19AA6652 નંબરની કારને ગધર્ભે અડફેટમાં લેતા કારને મોટું નુકસાન થયું, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને લાઇટના અભાવે ગધર્ભ આવ્યો. કાર ચાલક કંટ્રોલ ન કરી શક્યા અને ગધર્ભના કારણે કારને મોટું નુકસાન થયું. એક બાજુ રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે, બીજી બાજુ ઓવરબ્રિજનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવે છે. ત્યાં લાઇટનો અભાવ છે. જો કોઈની જાન જાય તો એના માટે કોણ તંત્રનો અધિકારી જવાબદારી લેશે? જનતા માંગી રહી છે જવાબ. મનપુર હાઈસ્કૂલના બાળકો માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં તાલુકા કક્ષાએ બીજા ક્રમે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 9 માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકોને પણ શાળાના શિક્ષકોની ટીમ અને આચાર્યના માર્ગદર્શન હેઠળ સુનિયોજિત આયોજન સાથે તૈયારી કરાવી સફળતા પ્રાપ્ત કરી હતી. નવસારીની સેઠ આરજે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનો શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2023-24માં સેઠ આરજે હાઈસ્કૂલમાં ગત વર્ષે ધોરણ 9માં અભ્યાસ કરતા ઉચ્ચ ગુણાંક વિદ્યાર્થીઓ શાહ હર્ષ મેહુલકુમાર, પટેલ ઝેનિલ હેમંતભાઈ સાથે મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓ મેરિટ પ્રમાણપત્ર તેમજ શિષ્યવૃત્તિને પાત્ર બન્યા છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.
વાંસદા તાલુકાની અંકલાશ અને લીમઝર પીએચસી અને સીએચસી સેન્ટર રોગી કલ્યાણ સમિતિની મીટિંગ અંકલાશ કેન્દ્ર પર યોજાઈ. વાંસદા તાલુકાના લીમઝર અને અંકલાશ ગામમાં પીએચસી અને સીએચસી યોગી કલ્યાણ સમિતિની મીટિંગના અધ્યક્ષ વાંસદા પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. ઉનાઈ વાંસદાથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. ઉનાઈ વાંસદાથી પસાર થતા વાપી શામળાજી હાઈવે પર ફરી આ વર્ષે ખાડાઓનું સામ્રાજ્ય ઊભું થવા પામ્યું છે, જેને લઈને આ વર્ષે પણ ચોમાસા દરમિયાન વાહન ચાલકોની મહા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ચોમાસામાં હાઈવે પર ખાડા પડવા બાબતે સખત વિરોધ થવા છતાં હાઈવે ઓથોરિટી સુધરવાનું નામ નથી લેતું. એનું શું કારણ? કસ્તુરબા ગાંધી વિદ્યા મંદિર પડગાના ઉપશિક્ષક વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા. વિનયકુમાર રણછોડજી પટેલ કે જેઓ 22/11/1989ના રોજ શિક્ષક તરીકે દાખલ થયા હતા અને 31/1/2024ના રોજ વયમર્યાદાના કારણે એમણે નિવૃત્તિ જાહેર કરી હતી અને ત્યારબાદ એમણે પોતાની ફરજ યથાવત બજાવતા એમનો ગઈકાલે વિદાય સમારંભ યોજાયો. ગઈકાલે યોજાયેલા વિદાય સમારંભની અંદર શાળા પટાંગણની અંદર એમના માટે અનોખો કાર્યક્રમનું આયોજન યોજવામાં આવ્યું, જેની અંદર બાળાઓ દ્વારા સ્વાગત નૃત્યથી માંડી અને અનેક ઝાંખીઓ રજૂ કરવામાં આવી અને સૌએ એમને શાલ ઓઢાવી અને નિવૃત્તમય જીવનની અંદર પણ પ્રવૃત્ત રહે એવી ભાવના સાથે વિદાય આપી હતી. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 17મી ઇન્ટર કંપની ટેનિકોઇટ ટુર્નામેન્ટ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નવસારી સિટી ડિવિઝનના યજમાન પદે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે 12 થી 14 જુલાઈ દરમિયાન યોજાયેલ, જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી GUVNL અંતર્ગત આવતી DGVCL, PGVCL, MGVCL, UGVCL અને GSECL તેમજ GUVNLની ટીમના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સાવધાન સાવધાન સાવધાન, પાણીપુરી ખાતા પહેલા જુઓ આ એક વિશેષ અહેવાલ. ચોરો બન્યા બેફામ, ખુલ્લી તલવાર સાથે ચોરીને અંજામ, પોલીસનો ખોફ ખોવાયો છે. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.